અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની ચૂંટણીનું 29 જૂન મતદાન થનાર છે। આ ચૂંટણીમાં 8 બેઠક માટે 16 ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો છે। ત્યારે રિઝર્વ કેટેગરીમાં રમેશ ગાબાણી અને કોર્પોરેટ કેટેગરીમાં પ્રશાંત પટેલ બિનહરીફ જાહેર થયા છે। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની ચૂંટણી ચાલુ વર્ષે લોકસભાની ચૂંટણીના કારણે પાછી ઠેલવવામાં આવી હતી, પણ હવે ચૂંટણીનો જંગ બરાબર જામ્યો છે। ચાલુ વર્ષે પણ વિકાસ અને સહયોગ પેનલના ઉમેદવારો વચ્ચેનો જંગ નક્કી થઈ ગયો છે। 29 જૂને યોજાનાર ચૂંટણીમાં જનરલ કેટેગરીની 8 બેઠક માટે 28, રિઝર્વ કેટેગરી માટે 1 અને કોર્પોરેટ કેટેગરીમાં 3 ઉમેદવારો મેદાનમાં હતા। બુધવારના રોજ મુખ્ય ચૂંટણી અધિકારી મનસુખ વેકરિયાની ઉપસ્થિતિમાં ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે આખરે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે। રિઝર્વ કેટેગરીમાં પૂર્વ પ્રમુખ રમેશ ગાબાણી અને કોર્પોરેટ કેટેગરીમાં પ્રશાંત પટેલ બિનહરીફ થયા છે। હવે રિઝર્વ કેટેગરીમાં સત્તાધારી સહયોગ પેનલના 8 અને વિકાસ પેનલના 8 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે। 10 બેઠક માટે 32 ફોર્મ ભરાયા બાદ હવે 16 ઉમેદવાર મેદાનમાં રહી ગયા છે। જનરલ સિવાયની અન્ય કેટેગરીમાં ઉમેદવારો બિનહરીફ જાહેર થતાં હવે માત્ર જનરલ કેટેગરીના ઉમેદવારો નક્કી કરવા માટે મતદાન કરાવવામાં આવશે। 1250થી વધુ મતદારો આગામી 29મી જૂનના રોજ મતદાન કરી 8 ઉમેદવારોના ભાવિ નક્કી કરશે। કોર્પોરેટ કેટેગરીમાં એક વેકેન્સી હતી, એ સામે એક જ ફોર્મ ભરવામાં આવેલું, એક જ નોમિનેશન હતું, તેમને બિનહરીફ જાહેર કરવામાં આવેલ છે। એવી જ રીતે રિઝર્વ કેટેગરીમાં એક સીટ માટે એક વેકેન્સી માટે 3 ફોર્મ ભરવામાં આવેલા, પણ એમાંથી 2 ફોર્મ વિથડ્રો કરવામાં આવ્યા છે। ગઈકાલે 19 તારીખે લાસ્ટ ડેટ હતી વિથડ્રો કરવાની, એટલે એ પણ રિઝર્વ કેટેગરીમાં પણ રમેશ ગાબાણી છે બિનહરીફ થયા છે। કોર્પોરેટ કેટેગરીમાં પ્રશાંત પટેલ છે એ બિનહરીફ જાહેર થયેલા છે। જનરલ કેટેગરીમાં ટોટલ 8 વેકેન્સીસ છે। 8 વેકેન્સીસની સામે 32 ફોર્મ ભરવામાં આવેલા, 32 ફોર્મમાંથી 3 ફોર્મ રિજેક્ટ કરવામાં આવેલા ટેકનિકલ કારણોસર। 29 વેલિડ ફોર્મ હતા, તેમાં આખર તારીખે 13 ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા છે। એટલે હવે ટોટલ જે કન્ટેસ્ટન્ટ છે એ 16 છે 8 વેકેન્સીસ સામે। આ ચૂંટણી 29 જૂન 2024ના રોજ યોજાનાર છે।